ગાઈસ સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં। આજના વિડીયોમાં છે ને થંબનેલ કઈ રીતના બનાવવું એની માહિતી આપણે આપવાના છે। કારણ કે છે ને યુટ્યુબમાં વિડીયો વાયરલ કરવામાં છે ને 50% આ થંબનેલનો હોય છે। કારણ કે થંબનેલ સારું હોય ને તો જ ઝાઝા વ્યૂ આવે। એટલે થંબનેલ છે ને સારું બનાવવું બહુ જરૂરી છે। એ કઈ રીતના બનાવવું એની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો। પછી ને થંબનેલ બનાવવા માટે છે ને પિક્સેલ એપમાં જવાનું છે। તો આ એક પિક્સેલ એપ છે ને એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે। આપણે ડાઉનલોડ કરેલું જ છે એટલે એમાં ઓકે દેવાનું છે। ઓકે દેશો ને એટલે આવું આવી જશે। રદ કરો એની માટે જવાનું હોય અને પછી અહીંથી નાને ડિલીટ કરી નાખવાનું હોય અને પછી જો આ 3 મીંડા દેખાય ને એની માટે ઓકે દેવાનું હોય। એની માટે ઓકે દો ને એટલે ઇમેજ સાઇઝ છે ને એ સિલેક્ટ કરવાની છે। એટલે આપણે ઇમેજની જે સાઇઝ હોય ને એ સિલેક્ટ કરવાની। એટલે માનો કે આમાં છે ને એની માટે ઓકે દઈ દેવાનું। એ ઇમેજ સિલેક્ટ કર્યો ને એની માટે ઓકે દઈ અને પછી આ કણે જો આ લીટી જેવું છે ને એની માટે ઓકે દઈ દેવાનું। એની માટે ઓકે દેશો ને એટલે આ કણે જો યુટ્યુબ બેનર બનાવવું તો તે આમાંથી બને, યુટ્યુબ થંબનેલ આમાંથી બને। એટલે આપણે યુટ્યુબ થંબનેલ લખ્યું છે ને એની માથે ઓકે દેવાનું છે। એની માથે ઓકે દેશો ને જો આ યુટ્યુબની સાઇઝ આવી જાય છે, યુટ્યુબ થંબનેલ બનાવીને એની સાઇઝ આવી અને પછી છે ને આપણે આમાં બેકગ્રાઉન્ડ છે ને બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે। તો બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવા જો આ ચોથા નંબરનું છે ને એની માથે ઓકે દેવાનું છે। એની માથે ઓકે દેશો ને એટલે કલર લખેલું છે એ પહેલું ઓપ્શન છે ને એની માથે ટિક કરવાનું છે। કલર લખેલું છે એની માથે ઓકે દેશો ને એટલે અંદર બેકગ્રાઉન્ડ આવી જશે। તો જો આપણે બ્લેક બેકગ્રાઉન્ડ છે અને બીજા જો આમ ફેરવશો ને એટલે ઘણા આવશે। જો એક આ છે તો આપણને આ સારું લાગે છે એટલે આપણે આ રાખી લઈએ છીએ। એટલે અહીં જો આ ટીક કરેલું છે ને અહીંયા કણે ઓકે આપી દેવાનું છે। અહીંયા ઓકે આપી દઈશું એટલે આપણે આ બેકગ્રાઉન્ડ આપણે લઈ લીધું અને પછી છે ને આપણે આમાં અહીં ઉપર જો સોંકડી છે ને એની માથે ઓકે દેવાનું છે। એની માથે ઓકે દઈ આપણે યુટ્યુબ લોગો છે ને એ લેવાનો છે। યુટ્યુબ લોગો આપણે છે ને ડાઉનલોડ કરેલો જ છે એટલે જો આપણે ગેલેરીમાંથી યુટ્યુબ લોગો લઈ લીધો ને એની માથે ઓકે દેવાનું છે। જો યુટ્યુબ લોગો આપણે અહીં કણે આવી રીતના આમ લગાડી દેવાનું છે અને પછી છે ને શેડો લગાડવાનો હોય। તો જો અહીં સ્ટ્રોક લખેલું છે ને સ્ટ્રોક લખ્યું છે એની માથે ઓકે દેવાનું હોય। અહીંયા ઓકે દેજો એટલે આ ચાલુ કરી નાખવાનું છે। એ ચાલુ કરી નાખ્યું એટલે જો એની ફરતી લાઈન બની ગઈ સફેદ કલરની અને આમ કરો ને આમ કરો એટલે બ્લેક કલરની આવી ગઈ। એટલે આપણને જો આ સારી લાગે છે સફેદને રાખવી અને પછી અહીં ઉપર અહીં ઓકે દઈ દેવાનું અને પછી છે ને જો શેડો લખેલું છે શેડો માથે ઓકે દેવાનું હોય। ત્યાં તો જે આ બંધ છે ને ઓપ્શન એને ચાલુ કરી નાખવાનું છે। ઓકે દેશો ને એટલે ચાલુ થઈ જશે અને એની માથે તે આપણે જો વાયા બ્લેક કલરનું આવી રહ્યું એવી રીતના આવી જાય। આમ કરો એટલે સફેદ કલરનું આવી જાય ને આમ કરો એટલે વાયા લાલ કલરનું આવી જાય। તો આપણે છે ને આ સફેદ જ રાખવું છે અને પછી અહીં કણે ઓકે દઈ દેવાનું છે। એટલું કામ થઈ ગયું અને પછી જો અહીં ઓકે દે પછી આ ચાલુ કરી નાખવાનું છે અને પછી ઓકે દઈ દેવાનું અને પછી છે ને આની ઉપર આવી અને પછી અહીંયા લોક દઈ દેવાનો એટલે હે ને હલે નહીં। જો આ લોક ન દીધો હોય ને તો આમાં હલ્યા રાખે આપણે ગમે આંગળી અડાડીએ ને એટલે હે ને એની માથે લોક દઈ દેવાનો હોય એટલે હવે ન હલે ગમે અહીંયા ઓલું કરવાનું તો અને પછી હવે છે ને આપણે આ કણે લખવાનું છે આપણો જે વિડીયો હોય ને જેના ઉપર આપણે વિડીયો બનાવ્યો હોય એ આપણે લખવાનું છે। એટલે પ્લસ ઉપર ઓકે દેવાનું હોય સોંકડી છે ને એની ઉપર ઓકે દેશો પછી જો પેન્સિલનું નિશાન છે એની માથે ઓકે દઈ દેવાનું પછી આ ફરીને પેન્સિલનું ઓપ્શન આવ્યું એની ઉપર ફરીને ઓકે દઈ દેવાનું પછી આ લખેલું છે એ બધું કાઢી નાખવાનું અને આપણે આપણા વિડીયોનો જે બનાવ્યો હોય ને એ પ્રમાણે આપણે લખી નાખવાનું છે। તો આપણે જો આપણે લખી નાખ્યું યુટ્યુબ થંબનેલ જેવી રીતે બનાવવું। તો જો આપણે અહીંયા છે ને લખી નાખ્યું યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું એવી રીતે આપણે જે વિડીયો આપણે જેવો બનાવતા હોય ને એ પ્રમાણે આપણે લખી નાખવાનું છે અને પછી છે ને આ છે ને નાના અક્ષર છે ને એને આપણે મોટા કરી નાખવાના છે। તો નાના અક્ષર છે એને મોટા કેવી રીતના કરવાના જો અહીંયા કણે આ બે ટી લખેલા છે ને એની માથે ઓકે દેવાનું અને પછી જો આ જે વાદળી લીટી છે ને લીલા કલરની એને આમ કરો ને એટલે મોટું થઈ જાય નામ અને આપણે છે ને એવી રીતના
ગોઠવી દેવાનું, જે રીતના ગોઠવો હોય ને એ રીતના. તો આપણે ગોઠવી દીધું. આ મોટા અક્ષરે નામ સારું લાગે અને વાંચવામાં તે માણસો વાંચવામાં તે આમ મજા આવે. અને પછી અહીં કણે ઓકે દઈ દેવાનું છે. અને તોય રહે જે અક્ષર થોડાક આપણને પાતળા લાગે છે એટલે જાડા અક્ષર કરવા હોય. તો જાડા અક્ષર કરવા હોય ને તો આ બી લીખો એને માથે ઓકે દઈ દેવાનું. અને પછી આ બી માથે ઓકે દઈ દેવાનું. એટલે જો અક્ષર થઈ ગયા જાડા, ઓલા પાતળા હતા એને જાડા અક્ષર થઈ ગયા. અને પછી એની માથે ઓકે દઈ દેવાનું છે. એની માથે ઓકે દઈશું. અને પછી જો અહીં કણે શેડો લગાડવાનો. એટલે શેડો છે ને ઓકે દઈ દેવાનું. જો બ્લેક કલરનો શેડો લાગી ગયો એટલે અક્ષર છે ને મસ્તીના લાગે જોઈએ એમાં. અને અહીંથી આપણે થોડોક શેડો વધારી નાખવી. એટલે બ્લેક કલર જે ફરતી બોર્ડર હોય ને એ બ્લેક કલરની થઈ જાય મસ્તીને, એમ જોયામાં મસ્ત લાગે. આવી રીતે પછી આ જો પડખે છે ને આ પડખે બીજો શેડો છે એને તે લગાડી દેવાનો. એને જો વાંહે બ્લેક કલરનું થઈ ગયું ને એ બરોબર એ મસ્ત લાગે. એટલે એવી રીતના પછી અહીં ઓકે દઈ દેવાનું. એટલે આ થઈ ગયું આપણું કમ્પ્લીટ નામ લીખી યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું. અને પછી છે ને આપણે આ તો ખાટલા જેવું છે એની ઉપર ઓકે દે અને આને ચાલુ કરી નાખવાનું. અને પછી આની માથે ઓકે દઈ દેવાનું હોય. અને પછી આપણે જો આની માથે ઓકે દે અને અહીંયા લોક કરી નાખવાનું છે. એટલે લોક કરી નાખશો ને એટલે આ થંબનેલ છે ને મસ્તીનું બનીને તૈયાર થઈ ગયું. યુટ્યુબ લોગો લાગી ગયો. યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું એ પણ જો મસ્તીનું થંબનેલ બની ગયું છે. તો કારણ કે આપણે નાના ક્રિએટર હોય એટલે એ આવી રીતના થંબનેલ બનાવતા ધીમે ધીમે શીખી જવાનું. એટલે જો થંબનેલ આવી રીતના બનાવાય પિક્સલ લેબમાં જાય તો છે ને ઉપર પછી જો આ સોંકડી છે એની પડકે બીજું એક ઓપ્શન છે ને એની માથે ઓકે દે અને પછી આપણે ગેલેરીમાં લઈ લેવાનું છે. તો જો આ સેવ ઇમેજ લખ્યું છે ને એ સેવ ઇમેજ ઉપર ઓકે દઈ દેવાનું. અને પછી આ કણે છે ને આ કણે તમારે છે ને આની ઉપર તે ઓકે રાખીને તરત તો ટીક ન કરવાનું. લખ છે ને એની ક્વોલિટી બહુ સારી નહીં આવે. અને સારી ક્વોલિટીમાં ડાઉનલોડ કરવું હોય ને તો જો આ વચ્ચે ઓકે દઈ દેવાનું હોય. અને આ કણે ઓપ્શન આવી જાય. એમાં જો આ નીચે અલ્ટ્રા લખેલું છે ને એ અલ્ટ્રા માથે ઓકે દઈ દેવાનું છે. અલ્ટ્રા એચડીમાં આપણને થંબનેલ આપણું છે ને ક્રિએટ કરીને આપશે આપણને. અને પછી જો આ શેર કર્યું એની માથે ઓકે દઈ દો ને. હવે આપણે ગેલેરીમાં એક એડવર્ટાઈઝ આવે એડવર્ટાઈઝ જોઈ જવું એની અને સોંકડી આવે એનથી એડવર્ટાઈઝ કાઢ નાખવાની. અને પછી હવે છે ને આ સીધું આપણે ગેલેરીમાં સેવ થઈ ગયું છે આ થંબનેલ. તો ચાલો તમને ગેલેરીમાં જઈને દેખાડ દઉં. તો આપણે ગેલેરી છે એને ઓપન કરી લઈએ. તો અહીં કણે આપણું થંબનેલ બનીને થઈ ગયું તૈયાર. યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવું તો આવી રીતના બનાવવાનું હોય. તો જો આપણો વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી નાખજો. કારણ કે આપણે આ ચેનલમાં છે ને ટોટલિંગ યુટ્યુબની માહિતી આપી છે. યુટ્યુબ ચેનલ છે એ રીતના બનાવી અને ફેસબુક પેજ છે એ રીતના બનાવવું એ બધી યુટ્યુબ ફેસબુક એની રીતે માહિતી આપી છે. યુટ્યુબની ફેસબુકની એની રીતે. તો આ તમારા ભાઈને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી નાખજો.